થરામાં શ્રીરામજી મંદિરે શ્રીરામચરિતમાનસ પારાયણના આજે છેલ્લા દિવસે શ્રીરામ રાજ્યાભિષેક ઉજવાયો। છેલ્લા 76 વર્ષ એટલે કે સંવંત 2006 થી 2081 શ્રીરામજી મંદિરે શ્રીરામચરિતમાનસ નવા પારાયણ અવિરત ચાલુ। કાંકરેજ તાલુકાની ધર્મનગરી થરા જૂના ગામતળ ખાતે બિરાજમાન શ્રીરામજી મંદિરે શ્રીરામજી મંદિર ટ્રસ્ટ દ્વારા પરમ પૂજ્ય શ્રી રણછોડદાસજી મહારાજના શિષ્યા શ્રી રમાબેનજી હરિયાણીજીના સાનિધ્યમાં સરોજબેન ઠક્કર અને રિંકુબેન ઠક્કરના સ્વમુખે રવિ જોશીના તબલાના તાલે શ્રીરામચરિતમાનસના પાઠનું પઠન સંવંત 2081ના શ્રાવણ સુદ એકમને શુક્રવાર તારીખ 25/7/2025 થી શ્રાવણ સુદ નોમને શનિવાર તારીખ 2/8/2025 સુધી બપોરે 2:45 થી સાંજે 6:45 કલાક 9 દિવસ સુધી શ્રીરામચરિતમાનસનું પારાયણ હજારોની સંખ્યામાં કરવામાં આવેલ। આજે છેલ્લા દિવસે શનિવારના રોજ શ્રી મમતામયી માતાની પાવન નિશ્રામાં ગંગા સ્વરૂપ તારાબેન લક્ષ્મીરામભાઈ ઠક્કર પરિવારના ગંગા સ્વરૂપ નીતાબેન ધર્મેશભાઈ ઠક્કર, રીમાબેન તુષારભાઈ, ધ્રુવીબેન રીતુભાઈના યજમાન પદે શ્રીરામ રાજ્યાભિષેકની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શ્રીરામજી મંદિરથી કથા મંડપ સુધી પાલખી યાત્રા નીકળી। सजा अवधपुरी नगरी अवध में राम आवे है, अवध में मेरे सरकार आहे ना गान साथे कथा मंडप जाने अवधपुरी नगरी बनी हती। गंगा स्वरूप ताराबेन ठक्कर, गंगा स्वरूप नीताबेन ठक्कर, तुषार ठक्कर, रीतु ठक्कर, अमय ठक्कर, रीमाबेन ठक्कर, ध्रुवीबेन ठक्कर, राजू ठक्कर, लाटी, ज्योत्सनाबेन ठक्कर, रसीलाबेन ठक्कर सहित परिवारे आरती उतारी धन्यता अनुभवेल। श्रीरामचरितमानस नवा पारायणમાં કોઈને અગવડ ન પડે તે માટે ફરસુભાઈ ઠક્કર, પ્રવીણભાઈ ઠક્કર, મેહુલભાઈ ઠક્કર, નિરંજનભાઈ સોની સહિત દરેક આયોજકોએ પૂર્વ તૈયારીઓ કરી હતી। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવર કે પ્રજાપતિ થરા।